ફુદીનાના ફ્લેવરના આજે હું મખાણા બનાવવાની છું, જે ટેસ્ટમાં એકદમ ક્રન્ચી તો લાગે જ છે, પણ એકદમ ચટપટા પણ લાગશે. તો જોઈએ તેની રેસીપી. તેના માટે મેં અહીંયા બાઉલ એક મખાના લીધા છે અને ફુદીનો લીધો છે, જે મેં ઘરે જ ડ્રાય કરેલો હતો. જ્યારે એકદમ સરસ ફુદીનો મળતો હોય ને માર્કેટમાં, ત્યારે જ મેં એને તડકે સૂકવીને આવી રીતે ડ્રાય કર્યો. પણ વરસાદને લીધે આ અત્યારે છે થોડો એવો એમાં ભેજ લાગી ગયો છે, તો આપણે સૌથી પહેલાં એને શેકી લેવાના છે. તો અહીંયા એક તવા ઉપર હું એને આવી રીતે થોડો ફુદીનો લઈ અને એને સરસ રીતે શેકી લઈશ. અડધોથી 1 મિનિટ જેટલું આપણે અહીંયા એના શેકવાનું છે. થોડું જ છે એટલે જલ્દી શેકાઈ જશે અને એકદમ ભૂક્કો જેવું થઈ જાય ત્યાં સુધી આપણે એને શેકવાનું છે. જ્યાં સુધી એમાં રહેલું મોઇસ્ચર છે તે ઉડી ન જાય ત્યાં સુધી આપણે એને શેકવાનું છે. તમે જોઈ શકો છો એકદમ સરસ એનો પાવડર થઈ જાય છે. તો મેં એને અહીંયા એક પ્લેટમાં કાઢી લીધું છે અને આપણે હવે એને અહીંયા હાથેથી જ અહીંયા પાવડર કરી રહી છું. તમે ચાહો તો મિક્સીમાં પણ પાવડર કરી શકો છો, પણ ઇલેક્ટ્રિસિટી હતી નહીં અહીંયા, એટલે મેં હાથેથી જ એમાં પાવડર કરી લીધો છે. તો આ પાવડર આપણો રેડી છે. હવે આપણે મખાણાને શેકી લેવાના છે. તો એક મોટા પેનમાં આપણે મખાણાને શેકી લઈશું. મખાણાને શેકવા માટે બને ને તો વધારે મોટું જ પેન લેવું, તો એકદમ ઇઝીલી અને બધા એક સરખા જ મખાણા શેકાય. આ વાતનું ખાસ ધ્યાન રાખવું. આપણે હવે એને લો ટુ મીડિયમ ફ્લેમ પર ધીમે ધીમે કરી અને શેકવાના છે. જ્યાં સુધી મખાણા છે એકદમ ક્રન્ચી ન થઈ જાય ને ત્યાં સુધી ચલાવતા જઈ પેન મને આવી રીતે અને શેકી લઈશું. એકદમ સરસ લાગે છે ફ્રેન્ડ્સ આ ફુદીનાના ફ્લેવરના મખાણા છે. તમે નોર્મલ મસાલાવાળા તો ખાધા જ હશે, એક વખત આવી રીતે પણ ફુદીના ફ્લેવરના મખાણા છે તે ટ્રાય કરજો. બહુ જ સરસ લાગશે. નાના બાળકોને પણ ભાવશે અને મોટાને તો ભાવે જ. તો આપણા મખાણા છે અહીંયા શેકાઈ ગયા છે. એકદમ એને તોડ્યું તો એકદમ તરત તૂટી જાય છે અને ક્રન્ચી એવા બની ગયા છે. અને એક પ્લેટમાં કાઢી લઈશું. વઘાર માટે મેં અહીંયા એક મોટા ચમચો તેલ લીધું છે. તમે ચાહો તો એને ઘીમાં પણ બનાવી શકો છો. તેમાં હું 1/4 ટીસ્પૂન જેટલું હિંગ એડ કરીશ અને ત્યારબાદ સ્વાદ અનુસાર નમક લઈ લઈશું. એક વખત આવી રીતે ચલાવી લઈશું એને, ને પછી એમાં આપણા મખાણા છે તે એડ કરી દઈશું. એને એક વખત થોડો એવો મિક્સ કરી લેવાનું છે મખાણાને હિંગ અને નમક સાથે, જેથી કરીને નમક એમાં સરસ રીતે કોટ થઈ જાય. અને ત્યારબાદ આપણે વચ્ચે જે થોડો તેલનો ભાગ છે ને એમાં આ ફુદીનાનો પાવડર છે તે એડ કરી દઈશું અને એને પણ એક વખત સરસ રીતે ચલાવી લઈશું. બધામાં ફુદીનાનો પાવડર છે બધા મખાણામાં કોટ ન થઈ જાય ને ત્યાં સુધી એકદમ સરસ એને ચલાવવાનું છે. અને આપણે એમાં હવે થોડો એવો છે તે ચાટ મસાલો એડ કરીશું, જેથી કરીને એકદમ ચટપટા આપણા મખાણા છે તે લાગે આપણને ટેસ્ટમાં. તો એ જરૂરથી એડ કરવો. ત્યારબાદ તેને પણ ફરીથી એક વખત મિક્સ કરી દઈશું અને તમે જોઈ શકો છો આપણા મખાણા છે તે રેડી છે ફુદીનાના ફ્લેવરના. જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક અને શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક્સ ફોર વોચિંગ.